પોતાની પત્ની દાનમાં દઈ દે જલારામ અને બીજાની લઈ લઈ આશારામ. આવાય હોય પાછો, એવું કઈ નથી. જોયું મિત્રો, સાંભળ્યું તમે કે પત્ની દાનમાં દઈ દે જલારામ અને બીજાની પત્ની લઈ લે. બહુ જ ખોટી રીતે આ તુલના. અને જ્યાં સુધી પેલા તો કોઈ પણ સંત પર ટિપ્પણી કરવા પહેલા તો તમારે પૂરું જાણી લેવું જોઈએ કે એમાં શું છે તથ્ય, શું છે વાસ્તવિકતા, તે પછી વાત કરવી જોઈએ. જ્યાં સુધી ના ખબર હોય મિત્રો, આમાં મજાક ના ઉડાવાય એટલા મોટા સંતોની કે જેને આજે પણ કરોડો લોકો માને છે, પૂજે છે. જય માતાજી. હું દીપુભા ચુડાસમા. જણાવતા થોડું દુઃખ થાય છે કે થોડા ટાઈમ પહેલાં એક લોક ડાયરાના કાર્યક્રમમાં એક ભારત વર્ષના સંત કે જેને પોતાનું જીવન સનાતન ધર્મમાં સમર્પિત કર્યું છે એવા પૂજ્ય આશારામ બાપુ વિશે થોડીક અભદ્ર ટિપ્પણી, થોડીક અભદ્ર વાત મારાથી લોક ડાયરામાં થઈ ગઈ છે. અને એનું મને ખૂબ દુઃખ છે, કારણ કે સંતો તો આ દેશના ધર્મના થાંભલા છે અને સનાતન ધર્મની સંસ્કૃતિ સંતોના હિસાબે તો અડીખમ ઊભી છે. એવા સંતની મારાથી કોઈ ટિપ્પણી થઈ ગઈ હોય તો પ્રથમ તો હું દિલગીર છું. હું એની માટે માફી પણ માગું છું. અને એના અનુયાયીઓ, એના શિષ્યો જેને દુઃખ થયું હોય, કારણ કે દરેક શિષ્યના પોતાના સદગુરુ પોતાનો ભગવાન જ હોય છે. એટલે બાપુના શિષ્યોને, અનુયાયીઓને કોઈ દુઃખ થયું હોય તો એનું મને ખૂબ દુઃખ છે. પૂજ્ય આશારામ બાપુનું પણ હું નતમસ્તક વંદન કરું છું. બાપુની હું માફી માગું છું. અને જે કોઈ ભાઈઓને દુઃખ થયું હોય, કેમ કે અમે કલાકાર, અમને તો સાહેબ આ અનુયાયીઓને વિડિયા મારે વોટ્સઅપ ઉપર આવ્યા અને બહુ નમ્રતાથી પણ મારી સાથે વાત કરીને, અમે કલાકાર તો સાહેબ તમે હૈને ઉજળા, એટલે અમારી ભૂલ હોય તો અમે સ્વીકારી પણ લઈએ. અને મારી ભૂલ પણ છે અને હું સ્વીકારું પણ છું. સનાતન ધર્મમાં જેને પોતાની જિંદગી સમર્પિત કરી છે એવા સંત વિશે મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો એ અભદ્ર ટિપ્પણી બદલ હું ફરી આ તમામ શિષ્યો, અનુયાયીઓને દુઃખ વ્યક્ત કરું છું. પૂજ્ય બાપુની માફી પણ માગું છું. અને ફરી આવી આપણા સંતોની એ ગરિમાને જાળવવા માટે આવી ફરી ભૂલ ન થાય એવી ખાતરી પણ આપું છું. હરિ ઓમ.